અમરેલીના સાવરકુંડલામાં સૂકા અને ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ તથા સિવિલ વર્કના ખાતમુહૂર્તનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા શહેરમાંથી દરરોજ 72 મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે, જે સૂકો અને ભીનો કચરો ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ખાતરમાં ફેરવવામાં આવે છે, જેમાં અંદાજિત 3 કરોડ 46 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ આગામી દિવસોમાં પૂરો થવાનો છે। બોગરિયાની ડમ્પ સાઇટ ઉપર સૂકા અને ભીના વેસ્ટ જે કચરો આવે છે એને સેગ્રીગેશન કરી અને અલગ કરવા બાબતનો કાર્યક્રમનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના હસ્તે કરવામાં આવેલ છે, જે અંતર્ગત શહેરમાંથી રોજિંદો જે 12 થી 13 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે એ કચરાને અહીંયા ડમ્પ સાઇટ ઉપર જ ડેઇલી બેઝિસ ઉપર એનું સેગ્રીગેશન કરવામાં આવશે। એનું